નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટ સાથે હું છું શ્રુતિ શાહ અને મહત્વના સમાચારો પર નજર કરીશું. અમદાવાદમાં નશાકારક કફ સિરપના વેપલાનો પર્દાફાશ. વટામણ 4 રસ્તા પાસેથી પ્રતિબંધિત કફ સિરપનો બોટલ ઝડપાઈ. ગ્રામ્ય એસઓજીએ નશાકારક કફ સિરપની 590 બોટલ સાથે 88,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. 2 આરોપીની ધરપકડ, જ્યારે 1 આરોપી ફરાર. અમદાવાદના ગોમતીપુરમાં શ્વાન પર હુમલો. યુવકે શ્વાન પર છરી વડે હુમલો કરતા શ્વાન ઇજાગ્રસ્ત મહિલાએ શ્વાનને સારવાર અર્થે ખસેડ્યો. કૃણાલ ઉર્ફે બોબડો સોલંકી સામે નોંધાઈ ફરિયાદ. બનાસકાંઠામાં બાલારામથી ડીસા જતા માર્ગ પર જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા. એક જીપ 20થી વધુ લોકોને દેખાયા. ઘેટા બકરાની જેમ મુસાફરો ભર્યા. ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. પંચમહાલના ગોધરામાં બનાવટી સોફ્ટવેર બનાવી કાર્ડ ધારકોનું અનાજ જાવ કરવાના કૌભાંડનો પર્દાફાશ. 4 મૃતકોના ફિંગરપ્રિન્ટ સેવ રાખી ઉપાડાયું અનાજ. 42,898ની કિંમતનો અનાજનો જથ્થો સગેવગે કરાયો હોવાનું તપાસમાં સામે આવ્યું. રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો પત્ર. 5 થી 7% ફી નક્કી કરવા માંગ. 10%થી વધુ ફી માંગે તે શાળાને એફઆરસીમાં રાખવા માંગ. એફઆરસીમાં ફી વધારા મુદ્દે વિલંબ થતો હોવાનો ઉલ્લેખ. ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. જમીન અરજીઓ પર ત્વરિત નિર્ણય લેવાનો રહેશે. આગોતરા જામીનની અરજીઓ પર 6 અઠવાડિયામાં નિર્ણય. નિયમિત જામીન અરજી પર 2 અઠવાડિયામાં જ નિર્ણય. એડવોકેટ્સ એસોસિએશનને ચુકાદો આવકાર્યો. અમદાવાદમાં લગ્નના ભોજન બાદ ખોરાકી ઝેરની અસર. ભોજન આરોગ્ય બાદ ઉલટી અને ઝાડાની ફરિયાદો. મોડી રાત્રે કન્યા વિદાય બાદ કન્યા પક્ષ અને વર પક્ષના લોકોને થઈ હતી ખોરાકી ઝેરની અસર. અમદાવાદ લગ્ન બાદ રાજપીપળા પરત ફરતી વખતે જાનૈયાઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર. રસ્તા વચ્ચે 9 વધુ સહિત 10 જેટલા લોકોની તબિયત વધુ લથડતા સારવાર અર્થે ખસેડાયા. લગ્ન સમારોહમાં 45 જાનૈયાઓને થઈ હતી ખોરાકી ઝેરની અસર. વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ. લેક ઝોનના ફરાર આરોપીઓ પર તવાઈ. ફરાર 4 આરોપીઓના બેંક એકાઉન્ટ સીઝ કરાશે. હરણી બોટકાંડ બાદ શાળા સંચાલક મંડળ એલર્ટ. તમામ શાળાઓ માટે સલામતી માર્ગદર્શિકા જાહેર. કોઈપણ પ્રવૃત્તિ, કાર્યક્રમ કે પ્રવાસ શક્ય હોય તો ટાળવા અપાઈ સૂચના. સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં બને ત્યાં સુધી બાળકોને ન લઈ જવા. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કેસમાં ખુલાસા. મૌલાનાને ફી પેટે 40,000ની કિંમત ચૂકવાઈ હતી. આયોજકોએ મૌલાનાને ફી પેટે રકમ ચૂકવી હતી. રાજ્યમાં પશુ ચિકિત્સકની જગ્યાઓ ખાલી. 420 પશુ ચિકિત્સક, 615 પશુધન નિરીક્ષકની જગ્યા ખાલી. ગૃહમાં રાજ્ય સરકારે કરી કબૂલાત. તમામ ખાલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવશે. રાજ્યમાં મેલેરિયા અધિકારીની 30 જગ્યા હજુ ખાલી. ગૃહમાં પૂછાયેલ પ્રશ્ન પર રાજ્ય સરકારનો જવાબ. 33 જિલ્લાઓ પૈકી 3 જગ્યા ભરવામાં આવી. 33 જિલ્લા પંચાયતમાં 2009થી 2023 સુધી જગ્યા ખાલી. રાજકોટના ખંડેરી સ્ટેડિયમનું નામ બદલાશે. આગામી 14 ફેબ્રુઆરીથી નિરંજન શાહ સ્ટેડિયમ તરીકે ઓળખાશે. નામકરણ કાર્યક્રમમાં બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ ખાસ મહેમાન બનશે. તો ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ કાર્યક્રમમાં હાજર રહેશે. ભાવનગર બોર તળાવ ધોબી સોસાયટી રોડ પર દબાણ હટાવવાના મામલે હાઈકોર્ટનો ચુકાદો. 18 મીટરનો રોડ ખુલ્લો કરવા હાઈકોર્ટના હુકમ મુજબ કાર્યવાહી કરાશે. ભાવનગર મનપાએ 65 દબાણકારોને આપી હતી અંતિમ નોટિસ. રાજ્યમાં આજથી 2 થી 3 ડિગ્રી સુધી ગરમી વધી શકે. આજે પણ પવનની ગતિ તેજ રહી શકે. અમદાવાદનું તાપમાન 18 ડિગ્રી આસપાસ પહોંચી શકશે. ફેબ્રુઆરીના 3 સપ્તાહમાં દિવસ અને રાતના તાપમાન સામાન્ય વધતા ગરમીનો થઈ શકે છે અહેસાસ. રાજ્યમાં 16 થી 18 ફેબ્રુઆરી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટનું આયોજન. NIDJMની ઓપનિંગ સેરેમની યોજાશે અમદાવાદમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત. વિધાનસભાના અધ્યક્ષ સેક્ટર 21 MLA ક્વાર્ટર્સની મુલાકાત લેશે. સ્વચ્છતા અને સુવિધા અંગે કરશે નિરીક્ષણ. સેક્ટર 17માં નવા બની રહેલા MLA ક્વાર્ટર્સની પણ શંકરભાઈ ચૌધરી લેશે મુલાકાત. અમદાવાદમાં CMએ આપી વિકાસ કાર્યોની ભેટ. ઓરડાના 224.81 કરોડના વિકાસ કાર્યોની ભેટ. શિલામાં ઓડિટોરિયમનું લોકાર્પણ કરાયું. સાણંદમાં સહકારી ખરીદ વેચાણના સંઘ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું. કોંગ્રેસના લલિત વસોયાનો લોકસભા ચૂંટણી લડવાનો આડકતરો સંકેત. ઉપલેટામાં મળેલી બેઠકમાં કહ્યું, પાર્ટી કહેશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વલસાડ જિલ્લાની મુલાકાતે. ધરમપુરમાં રાજચંદ્ર આશ્રમમાં ધાર્મિક કાર્યક્રમોમાં આપી હાજરી. શ્રીમદ રાજચંદ્ર મિશનના રાજસભાગૃહનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન. તાપીના નુરાબાદમાં પ્રાથમિક શાળાના ઓરડા તોડ્યાના 2 વર્ષ બાદ નથી બન્યા નવા ઓરડા. 80 જેટલા બાળકોને થઈ રહી છે હાલાકી. ડીડીઓને આવેદનપત્ર આપી ઓરડા બનાવવા કરી માંગ. કામગીરી નહીં થાય તો શાળાને કરાશે તાળાબંધી.
બોટાદના બરવાળાથી કાપડિયાળીને જોડતા 9 કિલોમીટર રોડનું કામ બંધ કરાતા લોકોમાં રોષ. રસ્તાનું કામ શરૂ કર્યા બાદ પૂર્ણ ન કરાતા વાહન ચાલકોને થઈ રહી છે સમસ્યા. રોડનું કામ પૂર્ણ કરવા લોકોએ કરી માંગ. સુરતના કાપોદ્રામાં લક્ષ્મણનગર ગટર લાઇન ચેકઅપ થઈ જતા બહાર પાણી નીકળ્યું. તંત્રને રજૂઆત કરતા પણ કોઈ નિરાકરણ નહીં. ગટરના પાણીનો નિકાલ ન થતા રોગચાળો વકર્યો. રાજકોટમાં રોડ રસ્તાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન. ડેપ્યુટી મેયરના વિસ્તારમાં જ રોડની સમસ્યા. ડામર રોડનું કામ ન થતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. મહીસાગરના સંગરીથી ડોડિયા ગામ સુધીની કેનાલમાં લીકેજ. સતત લીકેજના કારણે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને થયું નુકસાન. ભાવનગરના શિક્ષણ સમિતિના સભ્યોનો પત્ર વાયરલ. 15 ઓગસ્ટના પુરસ્કારની રકમ ન મળી હોવાનો ઉલ્લેખ. શાળાના બાળકોએ રજૂઆત કરી હતી કૃતિ. ન્યૂઝ 18 વાયરલ વિડીયોની પત્રની નથી કરતું પુષ્ટિ. માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટના. જૂનાગઢમાં પહેલા માળેથી બાળક નીચે પટકાયું. ગેલેરીમાં રમતા રમતા બાળક નીચે પટકાયું. બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. દાહોદમાં એસીબીનો સપાટો. માત્ર એક જ દિવસમાં એસીબીએ 2 પોલીસ કર્મીઓ સહિત એક પટ્ટાવાળાને પણ લાંચ લેતા ઝડપી પાડ્યા. નારાયણ સંગડાએ જમીન માટે 10,000ની માંગી હતી લાંચ, તો પ્રભુ સંગડા 15,000ની લાંચ લેતા ઝડપાયા. સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માતમાં 2ના મોત. ડમ્પર અને ટ્રક વચ્ચે મોડી રાત્રે થયો હતો અકસ્માત. પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી. અરવલ્લીમાં દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાઈ. અકસ્માતમાં કાર ચાલકનું મોત. બોર્ડર નજીક આવતા જ કાર ઝાડ સાથે અથડાઈ. અકસ્માત દરમિયાન પોલીસ કર્મી અને હોમગાર્ડનો આબાદ બચાવ. આબુ રોડના અંબાજી ચોકડી નજીક કાર ચાલકે સર્જ્યો અકસ્માત. ચાલકે ખાણીપીણીની લારીઓ અને અનેક વાહનોને અડફેટે લીધા. અકસ્માતમાં 9 લોકો ઇજાગ્રસ્ત. 4 લોકોની હાલત ગંભીર. રોષે ભરાઈ લોકોએ કાર ચાલકને ચખાડ્યો મેથી પાક. વાપીના ચાણોદમાં ત્રિનેશ સર્કલ પાસે ટ્રક ચાલકે સર્જ્યો અકસ્માત. મહાપુરુષની પ્રતિમાને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર. મહાપુરુષની પ્રતિમા ધરાશાયી થતા લોકોમાં રોષ. ડાંગમાં ગલકુંડ નજીક ખાનગી બસ પલટી. બિલમાળ શિવ મંદિરે આવ્યા હતા પ્રવાસી. બસમાં પ્રવાસી ઉતરી ગયા હોવાથી જાનહાનિ ટળી. 40 જેટલા શ્રદ્ધાળુ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. આણંદમાં નશામાં ધૂત ટ્રક ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત. ચીખોદરા ચોકડી નજીક 2 ટ્રક વચ્ચે અકસ્માત. રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રક ચાલકે સીએનજી આઈસ ટ્રકને ટક્કર મારી હતી. ટ્રક ચાલકે પોતે નશાની હાલતમાં હોવાની કબૂલાત કરી. સુરેન્દ્રનગરના નાળદરી ગામની સીમમાં ખેતરમાં યુવક સાથે અત્યાચાર. યુવકને જાહેરમાં તાલિબાની સજા આપનાર તમામ 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વડોદરાના કરનેટ બ્રિજ પરથી યુવાને લગાવી મોતની છલાંગ. અંદાજે 70 ફૂટ ઊંચેથી કૂદીને યુવાને જીવન ટૂંકાવ્યું. અગમ્ય કારણોસર આત્મહત્યા કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. જૂનાગઢમાં બેંક મેનેજર આપઘાત કેસમાં 10 દિવસ બાદ સામે આવી સુસાઇડ નોટ. પોલીસે છુપાવી રાખી સુસાઇડ નોટ. ઓવરલોડ અને ટોર્ચર કરતા હોવાનો ઉલ્લેખ. યુબીઆઈ બેંકના મેનેજર કોમ્પ્લેક્સમાં જ ફાંસો ખાઈને કર્યો હતો આપઘાત. અમદાવાદમાં રામ મંદિર માટે ધ્વજસ્તંભ તૈયાર કરનાર સાથે થયેલી છેતરપિંડી મામલે એકની ધરપકડ. જમીન પર જાણ બહાર 5.90 કરોડની લોન લેવાઈ હતી. આરોપીની પૂછપરછમાં વધુ એક નામ સામે આવ્યું. ખોટા શેર બનાવી આરોપીએ મુંબઈમાં એક બેંકમાંથી મેળવી હતી લોન. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા. ફ્લેટની લોનના હપ્તા ભરવા માટે વાહન ચોરીના રવાડે ચડેલા આરોપીની ધરપકડ કરાઈ. આરોપી મનીષ મકવાણા પાસેથી એક બાઇક પણ કબજે કર્યું. સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટરસાયકલની ચોરી કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી. ચોરીની 3 બાઇક સહિત 1,70,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. વડોદરાના સયાજીગંજ ઓલ્ડ પાદરા રોડ સમા જેવા વિસ્તારોમાંથી વાહન ચોરી કરતા આરોપી ઝડપાયા. કમાટીબાગ પાસેથી 2 ચોરની ધરપકડ. સયાજીગંજ પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના 4 વાહનો કબજે કર્યા. ભરૂચના અંકલેશ્વરમાં લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડતા લાગી આગ. વાલિયા રોડ પર આવેલા ઓમકાર એક્ઝોટિકાના ખુલ્લા પ્લોટમાં લાગી આગ. આગને પગલે નાસભાગ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. સુરતના સારોલીમાં લુમ્સ ખાતામાં લાગેલી આગ પર કાબુ મેળવાયો. ગઈકાલે આગ લાગતા થઈ હતી નાસભાગ. ફાયર વિભાગની 14 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો. મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવક શરૂ. નવા જીરાનો સારી ક્વોલિટીનો ભાવ 20 કિલોના 5 થી 7,000. આગામી દિવસોમાં નવા જીરાનો ભાવ 4500 સુધી પહોંચવાની શક્યતા. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ કેપેસિટી બિલ્ડિંગ ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત. ટ્રેનિંગ હેઠળ નાંદોદ તાલુકા 66 ગામના સરપંચોને તાલીમ આપવામાં આવી. 19 દિવસ સુધી આ તાલીમ ચાલશે.
અંબાજી ગબ્બરનો 3 કિલોમીટર લાંબા માર્ગને સજાવવામાં આવ્યો. ગબ્બર મંદિર, શક્તિ દ્વાર, શક્તિ ચોક, 51 શક્તિપીઠ સર્કલ સહિત પરિક્રમા માર્ગમાં લાઇટિંગ કરવામાં આવી. ગબ્બર પરિક્રમાના પ્રથમ દિવસે 2.10 લાખ લોકોએ લાભ લીધો. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી અયોધ્યા સ્પેશિયલ આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું. મંત્રી ઋષિકેશ પટેલે લીલી ઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. 1400થી વધુ રામ ભક્તો અયોધ્યા પહોંચી રામ મંદિરના દર્શન કરશે. દ્વારકામાં વસંત પંચમીના ઉત્સવને લઈને દર્શનના સમયમાં ફેરફાર. વસંત પંચમીના ઉત્સવનો સમય બપોરે 2 થી 3:30 સુધીનો રહેશે. ત્યારબાદ 3:30 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. સવારના નિત્યક્રમ મુજબ દર્શનો કરી શકાશે. રાજકોટના હીરાસર એરપોર્ટ પર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉતરી. અબુધાબીથી ટીમ ઇંગ્લેન્ડના ખેલાડીઓ રાજકોટ પહોંચ્યા. ખાસ વિમાન મારફતે રાજકોટ પહોંચ્યા. પેટલ્સ પ્રી સ્કૂલ કૃષ્ણનગર સંસ્થા દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન. 3 થી 6 વર્ષના બાળકો માટે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ. સંગીત અને નૃત્ય કરી બાળકોએ કાર્યક્રમનો માણ્યો આનંદ. જૂનાગઢના મંડલિકપુરમાં સિંહે ગાયનું મારણ કર્યું. બસ સ્ટેશન નજીક રાત દરમિયાન લટાર મારતા સમયે સિંહે ગાયનું મારણ કર્યું હતું. રહેણાંક વિસ્તારમાં સિંહ આવી જતા લોકોમાં ભયનો માહોલ. દ્વારકાના ખંભાળિયામાં ગાય ખુલ્લી ગટરમાં ખાબકી. ભારે જહેમત બાદ ગાયનું રેસ્ક્યુ કરાયું. વહેલી તકે ખુલ્લી ગટર બંધ કરવા લોકોએ કરી માંગ. આંદોલનના પગલે ખેડૂતોની દિલ્હી કૂચ. શંભુ બોર્ડર પર ખેડૂતોની અટકાયત. શંભુ બોર્ડર પર ટીયર ગેસના સેલ છોડાયા. ટ્રેક્ટર લઈને ખેડૂતો દિલ્હી જવા નીકળ્યા છે. દિલ્હી પોલીસે ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી. જેમાં રાજધાનીની 3 સરહદો પર વાહનોની અવરજવર પરના પ્રતિબંધો વિશે લોકોને માહિતી આપવામાં આવી. દિલ્હીના તમામ નાના રેલવે સ્ટેશનો અને મોટા રેલવે સ્ટેશનો પર પણ દિલ્હી પોલીસ તૈનાત કરવામાં આવી. બેરીકેડ લગાવીને મુસાફરોની પૂછપરછ કરવામાં આવી. દિલ્હીના તિલક બ્રિજ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત. દિલ્હીની તમામ બોર્ડર પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા. જો ગાઝીપુર બોર્ડર પર હિલચાલ થશે તો તેને સંપૂર્ણ રીતે સીલ કરાશે. દિલ્હીથી આવતા ટ્રાફિક માટે યોગ્ય ડાયવર્ઝન પ્લાન બનાવવામાં આવ્યો. ખેડૂતોના આંદોલનને કારણે વાહન વ્યવહારમાં સમસ્યાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, જો કોઈ વકીલના આંદોલનને કારણે મુશ્કેલી પડે તો તે પ્રમાણે સુવિધા કરી આપીશું. પીએમ મોદી યુએઈ જવા રવાના. 2 દિવસના વિદેશ પ્રવાસે પીએમ મોદી અબુધાબીમાં હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે. યુએઈ પહોંચ્યા બાદ પીએમ મોદી સૌપ્રથમ શેખ મોહમ્મદ બિન ઝાયદને મળશે. બંને નેતાઓ વચ્ચે વાતચીત થશે. છેલ્લા 8 મહિનામાં બંને દેશના નેતાઓ વચ્ચે આ 5મી મુલાકાત. પ્રધાનમંત્રી મોદી 2 દિવસના યુએઈના પ્રવાસે આજે પીએમ મોદી યુએઈમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરશે. પીએમ મોદી 14મીએ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ભાગ લેશે. સમિટના છેલ્લા દિવસે સંબોધન કરશે. બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે. વર્ષ 2018માં પીએમ મોદીએ આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. ચીરાવા સબ ડિવિઝનના ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર. ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલી. ધુમ્મસ સાથે ઝાકળ પાક માટે ફાયદાકારક હોવાનું ખેડૂતોએ જણાવ્યું. ગોપાલગંજમાં વાતાવરણમાં પલટો. હવામાન વિભાગે 24 કલાકમાં ભારે વરસાદની કરી આગાહી. ભારે વરસાદથી પાકમાં નુકસાન થવાની સંભાવના. આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા. ઉત્તરાખંડમાં પ્રવાસે જનારા લોકો માટે ખુશખબર. બરફથી ઢંકાયેલા રસ્તા પરથી બરફ હટાવાયો. બંધ થયેલા રસ્તાઓ પર વાહન વ્યવહાર શરૂ કરાયો. પર્યટન સ્થળ ઓલને જોડતો રસ્તો પણ ખોલી દેવાયો. હવામાન વિભાગે વરસાદ અને અતિવૃષ્ટિને લઈને યલો એલર્ટ જાહેર કર્યું. પટના સહિત 24 જિલ્લાઓમાં આજે વાવાઝોડા અને વરસાદની આગાહી. 14 જિલ્લામાં પડી શકે કરા. ખેડૂતોને સતર્ક રહેવા આપી સૂચના. સોલંકી નાલામાં આજથી 3 દિવસીય સ્કીઇંગ અને સ્નોબોર્ડ સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપનો પ્રારંભ. મનાલી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ભુવનેશ્વર ગૌરે સ્પર્ધાનું કર્યું ઉદઘાટન. હિમાચલ પ્રદેશ વિન્ટર ગેમ્સ એસોસિએશન દ્વારા સ્પર્ધાનું આયોજન. લદ્દાખમાં સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ. મોટી સંખ્યામાં હિમવર્ષા માણવા પહોંચી રહ્યા છે પ્રવાસીઓ. રસ્તા પરથી બરફ હટાવવાની કરાઈ રહી છે કામગીરી. ઝારખંડના ગઢવામાં વાતાવરણમાં પલટું. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ. કમોસમી વરસાદના કારણે પાકમાં રોગચાળો વકરવાની સંભાવના. રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું. સૂત્રોના મતે સોનિયા અને પ્રિયંકા ગાંધી રાજ્યસભાની ચૂંટણી લડી શકે. ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. ગંગાપુર સિટી જિલ્લા મુખ્યાલય ખાતે આગામી લોકસભા ચૂંટણીને લઈને બેઠક. લોકસભા ચૂંટણીમાં કરોલી ધોરપુર લોકસભા મત વિસ્તારને લઈ રજૂઆત. કોંગ્રેસના રવિકુમારને ટિકિટ આપવા કરાઈ માંગ.
હલ્દવાની હિંસા મામલે હિંસાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ મલિકને નોટિસ. હલ્દવાની મ્યુનિસિપલ કમિશનરે નોટિસ મોકલી. 2.44 કરોડ રૂપિયાના નુકસાનની વસૂલાતની કરાશે. બિહારના જમુઈ સદર હોસ્પિટલની બહાર દવાઓ સળગાવાઈ. એક્સપાયરી ડેટ વાળી દવાઓને લગાવાઈ આગ. સળગાવાયેલી દવાઓમાં થયા ધમાકા. દવાના ધુમાડાથી દર્દીઓને થઈ શકે છે નુકસાન. હોસ્પિટલનું તંત્ર સમગ્ર ઘટનાથી અજાણ. ઉત્તર પ્રદેશમાં પત્નીને મારી મૃતદેહ સળગાવી નાખનાર પતિ ઝડપાયો. ઘરકંકાસથી કંટાળી પતિએ ખાધો ગળે ફાંસો. પતિ અને તેના પિતાએ મહિલાનો મૃતદેહ સળગાવ્યો. પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા. ઔરંગાબાદના સોનનગર અંકોરાહા રેલવે લાઇનમાં કામ શરૂ. 14 ફેબ્રુઆરીથી ઘણી ટ્રેનોના સંચાલનમાં ફેરફાર. કેટલીક ટ્રેનોનું સંચાલન રદ તો કેટલીક ટ્રેનોના રૂટમાં ફેરફાર. રાજસ્થાનમાં એક કારખાનાની બહાર થયો અકસ્માત. સ્પીડમાં આવતી કારે 2 લોકોને કચડ્યા. એક મજૂરનું ઘટના સ્થળે મોત, જ્યારે એક સારવાર હેઠળ. કારખાનાની બહાર ટ્રેલરમાંથી સામાન ખાલી કરી રહ્યા હતા મજૂર. કસ્ટમ વિભાગે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરી પકડી પાડી. અંદાજે 2 કિલોથી વધુ સોના સાથે 2 મુસાફરોની ધરપકડ. આરોપીઓએ 8 કેપ્સ્યુલ બનાવી આંતરિક અંગોમાં છુપાવી કરી ચોરી. મેડિકલની ટીમે કેપ્સ્યુલ બહાર કાઢ્યું. બંને આરોપીઓના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા. રાજસ્થાનમાં મોબાઈલની દુકાનમાં આગ લાગી. દૂર દૂર સુધી આગના ધુમાડા ગોટે ગોટા ઉડ્યા. આગની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે. દુકાનમાં રાખેલો તમામ સામાન બળીને ખાક. રાજસ્થાનમાં ગટર ઉભરાવાના કારણે રસ્તાઓ પર ગંદા પાણી ફરી વળ્યા. લોકો ગંદા પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર. સમગ્ર ઘટનાની જાણ થતાં તંત્ર જાગ્યું. ગટરની સફાઈનું કામ શરૂ કરાયું. પ્રતાપગઢમાં રફતારનો કહેર. મુસાફરો ભરેલી બસ ડિવાઈડર સાથે અથડાતા 12 મુસાફરો ઘાયલ, જ્યારે 4 મુસાફરોને ગંભીર ઈજા. બહરાઈચથી પ્રયાગરાજ જઈ રહેલી બસનો થયો અકસ્માત. ઝારખંડમાં થ્રેસર મશીનમાં ફસાઈ જવાથી એક મહિલાનું નીપજ્યું મોત. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. ડાંગરની થ્રેસિંગ કરતી વખતે મશીનમાં ફસાઈ હતી સાડી. રાજસ્થાનમાં આઈઓસીએલની પાઇપલાઇનમાંથી તેલ ચોરી થયાની ઘટના સામે આવી. પાઇપલાઇનમાં વાવ લગાવીને હજારો લીટર ક્રૂડ ઓઇલની ચોરી. પોલીસની ટીમોએ સ્થળ પર પહોંચીને અને સુરંગ ખોદીને સમગ્ર ઘટનાનો કર્યો પર્દાફાશ. ભીલવાડાના એક યુવકે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અનોખો રસ્તો અપનાવ્યો. પુલવામા હુમલામાં શહીદ થયેલાની યાદમાં કરાવ્યું ટેટુ. શહીદોના નામ સાથે કરાવ્યું ટેટુ. છાતીના ભાગ પર ભગતસિંહનું બનાવ્યું ટેટુ. રાજસમંદમાં ગમખ્વાર માર્ગ અકસ્માત. 9 લોકો ઘાયલ, 6 લોકોની હાલત અતિ ગંભીર. રસ્તા પર ઉભેલી કારને આઈસર ટ્રકે ટક્કર મારતા અકસ્માત. ઉત્તર પ્રદેશમાં ગ્રાહકને મારવાના વીડિયો વાયરલ. વીજ કચેરીમાં કર્મચારીની ગુંડાગીરી સામે આવી. વીજ કચેરીમાં ગ્રાહકો સામે જાહેરમાં ગ્રાહકને મારે. ન્યૂઝ 18 વાયરલ વીડિયોની નથી કરતું પુષ્ટિ. રાજસ્થાનના ચુરુમાં પોલીસનું અલગ વલણ. વેલેન્ટાઇન વીકને લઈને વાહન ચાલકોને ગુલાબ આપવામાં આવ્યા. નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ નહીં, પણ પોલીસે આપ્યા ગુલાબ. 14 ફેબ્રુઆરીને લઈને ચલાવ્યું અભિયાન. ઇન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડી. એક ખેલાડી પર વીજળી પડતા ખેલાડીનું મોત થયું. ઇન્ડોનેશિયામાં એક મેચ દરમિયાન બની ઘટના. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ ખેલાડીનું મોત નીપજ્યું. રાજકોટના કેટલાક વોર્ડમાં 2 દિવસ રહેશે પાણી કાપ. જૂની લાઇન લીકેજ રિપેરિંગના કારણે લેવાયો નિર્ણય. 14 તારીખે વોર્ડ નંબર 11 અને 12માં રહેશે પાણી કાપ. 15 તારીખે વોર્ડ નંબર 7, 14 અને 17માં રહેશે બંધ પાણી વિતરણ. અંકલેશ્વરના અંદાડા ગામે લગ્ન પ્રસંગમાં મારામારી. એક અજાણી મહિલાએ મહેમાનોની ગાડીના કાચ તોડી નાખતા બબાલ. 3 ગાડીના કાચ તોડી નાખતા મહેમાનોએ મહિલાને મેથી પાક ચખાડ્યો. વલસાડના સરી ગામમાં ખાડો ખોદવા જેવી નજીવી બાબતે બબાલ. કુટુંબના જ કેટલાક સભ્યોએ મહિલા પર પાઇપથી કર્યો હુમલો. હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપતા 2 ઇસમો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. રાજકોટમાં બાપા સીતારામ ચોક પાસે મારામારી. બાઇક પાર કરવા જેવી સામાન્ય બાબતે યુવકને ઢોરમાર મરાઈ. યુવકને પગ અને માથાના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો. મારામારીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. સુરતના સલાબતપુરા વિસ્તારમાં યુવકનું આકસ્મિક મોત. કારખાનામાંથી કમ્પ્રેસર મશીન નીચે પટકાતા યુવકનું મોત. યુવક ટેમ્પોમાં સામાન ચડાવી રહ્યો હતો. અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા. સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલા ફસાઈ. પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે મહિલા ફસાઈ જતા દોડધામ મચી. અન્ય મુસાફરો અને આરપીએફ જવાનોએ મહિલાનો જીવ બચાવ્યો.
સુરતમાં બે બાઇક સામસામે ટકરાઈ અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા. અમરોલી વેદાંત ઇન્ડસ્ટ્રી આઉટર રિંગ રોડ પર થયો હતો અકસ્માત. વેદાંત ઈવાની સામે લોકો રોંગ સાઈડમાં આવતા હોવાનો આક્ષેપ. વડોદરાના અનગઢ ગામમાં અકસ્માત બાદ હોબાળો ક્રેનની ટક્કરથી એક પદયાત્રીનું મોત થતાં ટોળું ઉશ્કેરાયું. ટોળાએ ડ્રાઈવરને માર મારી 3 વાહનોમાં આગચંપી કરી. જાફરાબાદના નાગેશ્રીમાં ગંભીર અકસ્માત. બેફામ આવતા કાર ચાલકે બાઇકની અડફેટે લીધી. અકસ્માતમાં બાઇક સવાર 2 યુવકને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો. સમગ્ર મામલે નાગેશ્રી પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદના અસલાલી જેતલપુર રોડ પર અકસ્માત સર્જાયો. સિમેન્ટ ભરેલ ટેન્કરે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. યુવક પર ટેન્કર ફરી વળતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર થતા પોલીસે હાથ ધરી તપાસ. બનાસકાંઠામાં ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ટ્રકે પલટી મારી રખડતું ઢોર આડું આવી જતા ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો. અકસ્માતમાં ટ્રકમાં બેઠેલા એક વ્યક્તિ સહિત ડ્રાઈવરનો આબાદ બચાવ. અમદાવાદમાં ઓવર સ્પીડમાં એકનો ભોગ લેવાયો. નરોડાના હંસપુરામાં થયો હતો અકસ્માત. મોડી રાત્રે પૂરપાટ ઝડપે કાર ચલાવતા અકસ્માત થયો. અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. બનાસકાંઠામાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત. ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર કાર ચાલકે બાઇકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત. બાઇક ચાલકનું મોત થતાં કાર ચાલક થયો ફરાર. ડીસા તાલુકા પોલીસે હાથ ધરી તપાસ. વાપીના સલવાવ નજીક નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત. પૂરપાટ આવતા ટ્રકની અડફેટે રાહદારીનું મોત નીપજ્યું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટમાં લગ્ન પ્રસંગમાં જાહેરમાં ફાયરિંગ. વરરાજાની બાજુમાં રહેલા યુવકે કરેલા ફાયરિંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પોલીસે વાયરલ વિડીયોને લઈને શરૂ કરી તપાસ. અરવલ્લીમાં મૌલાના મુફ્તી 5 દિવસના રિમાન્ડ પર મોકલાયા. પોલીસે ફંડિંગ સહિતના મુદ્દા પર 10 દિવસના માંગ્યા હતા રિમાન્ડ. મોડાસામાં ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે નોંધાઈ છે ફરિયાદ. આણંદમાં હિટ એન્ડ રનની ઘટના નોંધાઈ. નેશનલ હાઈવે નંબર 48 પર ગામડી બ્રિજ પાસે અજાણી કારે એક વ્યક્તિને ટક્કર મારી. રોડ ક્રોસ કરી રહેલા યુવકને કારે ટક્કર મારતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો. સુરેન્દ્રનગરમાં વીજ કરંટથી 3 શ્રમિકોના મોત. પાટડીના બુબવાણા પાસે બન્યો હતો બનાવ. શ્રમિકો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલી વીજ વાયરને અડકતા કરંટ લાગ્યો. દુર્ઘટનામાં 6 શ્રમિકો દાઝ્યા. દ્વારકાના ભાણવડમાં શ્વાને મચાવ્યો આતંક. ભર બજારમાં શ્વાને 2 મહિલાને બચકા ભર્યા. મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ. રખડતા શ્વાનના ત્રાસથી લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું. નવસારીમાં 23 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત. અગમ્ય કારણોસર યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. યુવાન દીકરીના મોતથી પરિવારમાં શોકનો માહોલ. યુવતીના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે હાથ ધરી તપાસ. ગોધરાના કોટડા ગામે મહિલાની આત્મહત્યા. મહિલાએ પોતાના 2 બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું. માતા અને બંને સંતાનનું ડૂબી જવાથી મોત. હાલ આપઘાતનું કારણ અકબંધ. પાટણના હારીજમાં મામલતદારના મોત અંગે ઘૂંટાતું રહસ્ય. ફેસબુક એકાઉન્ટ પર 4 ફેબ્રુઆરીએ કરી હતી પોસ્ટ. ખોટું ફેક આઈડી તેમજ વોટ્સએપ આઈડી બનાવી ખોટી માંગણી કરાતી હોવા અંગે કોઈએ વ્યવહાર કરવો નહીં તેવી પોસ્ટ કરી હતી. ગીર સોમનાથના ઉનામાં જન્મેલું બાળક તોડછોડાયેલી હાલતમાં મળી આવ્યું. અહીંથી પસાર થતા યુવકનું ધ્યાન પડતા પોલીસને જાણ કરી. પોલીસે બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડી બાળકના માતા પિતાને લઈ તપાસ હાથ ધરી. સુરત મનપાની ટીમના દરોડા. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને લઈ ભેસાણમાં ઇકોપોલિમર પર દરોડા પાડ્યા. ઇકોપોલિમર્સના માલિકને 50,000ને દંડ કરી ફરી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા બાંહેધરી પત્રક લેવાયું. ગીર સોમનાથમાં એસઓજીના કર્મચારીઓ પર જીવલેણ હુમલા મામલે 6ની ધરપકડ. ગેરકાયદે હથિયારની બાતમી મળતા દરોડા કરવા ગયા હતા કર્મીઓ, જેમાં 4 મહિલાઓ સહિત 10 લોકોએ કર્યો હતો હુમલો. વડોદરાના દંતેશ્વરમાં હત્યા મામલે ધરપકડ. 4 પૈકી 2 હત્યારા પોલીસ સંકલનમાં આવ્યા. અન્ય 2 આરોપીઓની પૂછપરછ શરૂ. મૃતકને લાફા ઝીંક્યા બાદ ઘાતક હથિયારથી કર્યો હતો જીવલેણ હુમલો. બિહારમાં નવાદા શહેરમાં અનેક જગ્યાએ ભરાયા પાણી. સતત 2 કલાકના વરસાદ બાદ શહેરમાં વિજય બજાર, કચેરી રોડ, શાકભાજી માર્કેટમાં ભરાયા પાણી. રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ પરેશાન. સુરતમાં રાહદારી પર જીવલેણ હુમલો કરનાર આરોપી ઝડપાયા. રાહદારી પર છરીથી હુમલો કરનાર બંને આરોપીની પોલીસે કરી ધરપકડ. એક આરોપી પાસા હેઠળ ભોગવી ચૂક્યો છે સજા.
સુરતના ડિંડોલીમાંથી બોગસ તબીબ ઝડપાયો. એમબીબીએસની ડિગ્રી વગર એલોપેથીની પ્રેક્ટિસ કરતા તબીબની એસઓજીએ કરી ધરપકડ. ક્લિનિક પરથી પોલીસને વધુ 42,000થી વધુનો ઇન્જેક્શન અને દવાનો જથ્થો કબજે કર્યો. તો હાલ સમાચાર સુપરફાસ્ટમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.